પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જામનગર જિલ્લાના નગરપાલિકાના પડતર વિકાસ કામો અંગે બેઠક યોજી. સ્વચ્છ ભારત મિશન, ભૂગર્ભ ગટર યોજના, નગરપાલિકાઓની આગામી આયોજન તેમજ લોકોની પ્રાથમિક જરૂરિયાત અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. નગરપાલિકાઓમાં લોકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે આયોજન હાથ ધરી કામગીરી કરવા મંત્રીશ્રીએ ચીફ ઓફિસરોને સૂચનો કર્યા. જામનગર જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાના નગરપાલિકાઓની પડતર વિકાસ કામો અંગે જિલ્લા કલેક્ટર શ્રી બી.કે. પંડ્યા અને પ્રાદેશિક ચીફ ઓફિસર શ્રી મહેશ જાનીની ઉપસ્થિતિમાં જામજોધપુર, સિક્કા, કાલાવડ અને ધ્રોલના ચીફ ઓફિસર શ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ચીફ ઓફિસરોએ નગરપાલિકાના આગામી આયોજનો, વિકાસ કામ, પડતર કામો, ફાળવવામાં આવેલ ગ્રાન્ટ, સરકારની વિવિધ યોજનાઓથી લોકોને મળતા લાભો, લોકોની પ્રાથમિક જરૂરિયાતો, બ્યુટિફિકેશનના કામો વગેરે અંગેની સ્થિતિ અંગે મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણીની સુવિધાઓ, ડ્રેનેજ નેટવર્ક, સ્ટ્રીટ લાઇટ, સ્વચ્છ ભારત મિશનના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તે વિસ્તારમાં કચરો ઉપાડવાની કામગીરીના પ્રશ્નો અને પેચવર્કના બાકી કામો ત્વરિત પૂર્ણ કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. સિક્કા નગરપાલિકાના પાણી વિતરણની સ્થિતિ, ભૂગર્ભ ગટર યોજના, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, રસ્તાઓનું રીકાર્પેટિંગ, નગરપાલિકાના આગામી આયોજન, જીઓડીએમની યોજનાઓ તેમજ બગીચાના નિર્માણ કરવા આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ આ વિસ્તારના નવા રેશન કાર્ડ ધારકોને રાશન મળે તે પ્રકારે આયોજન કરવા અને મેઇન રોડ પર સ્ટ્રીટ લાઇટના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. કાલાવડ ચીફ ઓફિસર શ્રી દ્વારા રોડની રિસરફેસિંગની કામગીરી, જિલ્લા કક્ષાનું મોડલ ફાયર સ્ટેશન, નલ સે જલ યોજના અંતર્ગત વિકાસ કાર્યો, જનભાગીદારી યોજના હેઠળ ડ્રેનેજ કનેક્શન અંગેના આયોજનો વિગતો આપી હતી. તેમજ સફાઈના પ્રશ્નો, સ્ટ્રીટ લાઇટ, પાણીની લાઇનના વાલ્વ બદલવાની કામગીરી પર ભાર મૂકવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પડતર વિકાસ કામોમાં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ, સ્વચ્છતા અને કચરાના નિકાલની વ્યવસ્થા અંગે કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ ભૂગર્ભ ગટરની ટાંકીઓનું રિપેરિંગ અને ઢાંકણ બદલવા, પાણી ભરવાના પ્રશ્નો, કચરાના નિકાલ માટેની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા મંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. જામનગર જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં વિકાસના બાકી કામો ઝડપથી પૂર્ણ થાય, આગામી સમયમાં લોકોની સુવિધામાં વધારો થાય તે પ્રકારે આયોજન કરી કામો કરવા પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ લગત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, અગ્રણી શ્રી રમેશભાઈ મુંગરા, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.એન. ખેર, પૂર્વ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા, નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ, તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ, અગ્રણીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.